તો ચાલો આજે આપણે બનાવશું બહાર હોટલમાં મળે તેવા વેજીટેબલ પીઝા. તો આ પીઝા ઘરે બનાવવા એટલા સહેલા છે કે ઓવન વગર પણ ફટાફટ બની જશે. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તેને હાથેથી આ રીતે સરસ મિક્સ કરી લઈએ અને વચ્ચે થોડી જગ્યા કરી લઈએ. તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધો કપ જેટલું મેં અહીંયા મીડિયમ ખાટું દહીં લીધું છે. તેમાં 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા એડ કરી તેને ચમચીની મદદથી આ રીતે સરસ મિક્સ કરી લઈએ. હવે હાથેથી મિક્સ કરતા જઈએ અને થોડું થોડું પાણી એડ કરીને થીક મીડિયમ સોફ્ટ આપણે ડો તૈયાર કરી લઈએ. તો ઉપરથી 1 ચમચી તેલ એડ કરી અને ફરીથી તેને આ રીતે સરસ મસળતા જઈએ. તો આ રીતે અંદરની સાઈડ વાળતા જઈએ અને મસળતા જઈએ. હવે એક બાઉલ ઢાંકી તેને 1 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ. કલાક પછી ચેક કરીએ તો આપણો ડો આ રીતે સરસ ફૂલી ગયો છે. હવે ફરીથી 2 મિનિટ માટે આ રીતે મસળી લઈએ. હવે એક મીડિયમ સાઈઝનો લુવો લઈ અને વેલણની મદદથી તેને આ રીતે આપણે વણી લઈએ. તો તમે તેની થિકનેસ જોઈ શકો છો. તો આ રીતે મીડિયમ જ વણવાનો છે. ચમચીની મદદથી આપણે હોલ કરી લઈએ જેથી શેકતી વખતે તે ફૂલે નહીં. તો તેને શેકવા માટે અહીંયા મેં એક પેન લઈ લીધી છે. ઉપર તેલ લગાવી અને બંને સાઈડ આ રીતે આપણે શેકીને તૈયાર કરી લઈએ. હવે પીઝા બનાવવા માટે અહીંયા મેં એક પીઝા બેઝ લીધો છે. તેની ઉપર 1 ચમચી શેઝવાન સોસ અને 1 ચમચી પીઝા ટોપિંગ એડ કરી તેને આ રીતે સરસ ફેલાવી દઈએ. ઉપરથી આપણે વેજીટેબલને આ રીતે સરસ ગોઠવી દઈએ. પનીર ક્યુબ ગોઠવી ને આપણે ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સને પણ એડ કરી દઈએ. હવે ઉપરથી ચીઝ એડ કરી તેને શેકવા માટે રાખી દઈએ. તો તેના માટે મેં અહીંયા એક પેન લીધી છે. પેન ઉપર આ રીતે સરસ બટર લગાવી દઈએ અને પીઝા રાખી તેને 2 મિનિટ માટે શેકી લઈએ. તો 2 મિનિટ પછી ચેક કરીએ તો આપણા ગરમા ગરમ પીઝા તૈયાર છે. તો આ રીતે ઘરે તમે ઓવન વગર પણ ફટાફટ બનાવી શકો છો. તો આવી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.